એ મૂર્ખાની દાઢડી થઈ ગઈ ધોળી, હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળી રે, મૂર્ખાની દાઢડી થઈ ગઈ ધોળી. મિત્રો, આપણે એમ કંઈ એ વાણી એમ કહે છે, મૂર્ખાની દાઢડી થઈ ગઈ ધોળી, હૃદયમાં ન જોયું ખોળી. તમને હંધાઈને લોલીપોપ આપીને તમને આપણને ખબર હોય તો મોદી કાકા પહેલાં શું કહેતા, ભાઈઓ ઓર બહેનો, આ મા બેટાની સરકાર આ પહેલાં કોંગ્રેસ ઓલામાં હતી, કેમાં કેન્દ્રમાં હતી, રાજ્યમાં કેન્દ્રમાં હતી. એ મોદી કાકા એમ કહેતા, ભાઈઓ ઓર બહેનો, આ મા બેટે કી સરકાર, મા બેટે કી સરકાર, આ સરકાર આમ ખેડૂત મિત્રોની આરે અન્યાય કરે છે, ખેડૂત મિત્રોને ભાવ નથી આવતો. તમે તો વિચાર કરી જવો ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રોને એમ થાય કે હા હાસી વાત છે, આ મા બેટાની સરકાર, મા બેટાની સરકાર 150 કરોડ રૂપિયાના માલિક બની ગયા. એટલે એ વાત એ હાચી, 150 કરોડના માલિક બની ગયા. અને ભાઈઓ ઓર બહેનો, આ પાપી સરકારને અહીંયા ગુજરાતમાં ન રહેવા દેવાય. આ તમને ખબર છે, આ પાપી સરકાર ગાયુના કટલખાના આકવે છે, માંસ કાપવાની સબસિડી આપે છે. કોણ? કેન્દ્રમાં કોંગ્રેસ હતી એ કે એટલે મોદી સાહેબનું ભાષણ મેં ક્લિપમાં મારે ન જોડી, મેં એક ક્લિપ જોડી હતી કે નહીં, તે મારા ટ્રેક આવી ગઈ. એટલે મિત્રો ક્લિપ નહીં જોડું, પણ તમે યુટ્યુબમાં ફેસબુકમાં તો ઠાર રખડે છે. મોદી કાકા ભાષણ કરતા હોય કે ભાઈઓ ઓર બહેનો, આ પાપી સરકાર, આ દિલ્હીની સરકાર, એને ગુજરાતમાં ન રહેવા દેવાય, આને ગુજરાતમાંથી કાઢો. આ પાપી સરકાર માંસ મટન વેચવાની સબસિડી આપે છે. તમે વિડીયા જોયા હોય તો મારી પાસે તો હજારો ક્લિપ છે, એ હંધી ક્લિપનો મુંહ તોડ જવાબ દેવાનો છે દર્શક મિત્રો. એટલે તમારે કાંઈ નહીં તો 5 થી 10 લોકોને શેર કરો, કાંઈ ન કરો તો બીજું કાંઈ નહીં, કોમેન્ટ કરો, લાઈક કરો, એટલે વિડીયો ઓટોમેટિક એની પાસે પહોંચી જશે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, આપણે ખેડૂત માટે એક પણ આ બોલશે ને, આ મારી પાસે તો અત્યારે આકડી હું તમને બતાવીશ. મારે તો પુષ્કળ સરવાનું છે, હું તો જ્યાં વિડીયો બનાવું છું.